નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાની ઉપસ્થિતિમાં મળી હતી, જેમાં વર્ષ 2025-26 સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભામાં આગામી વર્ષ 2025-26 નું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ₹4,234 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું. વર્ષ 2024-25ના વર્ષનું સુધારેલ અંદાજપત્ર તથા વર્ષ 2025-26ના વાર્ષિક બજેટ બાબતે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષના વિકાસલક્ષી બજેટમાં શિક્ષણ, ખેતીવાડી, આરોગ્ય, સમાજ કલ્યાણ, પશુપાલન, સિંચાઈ, બાંધકામ વગેરે કામોનો સમાવેશ કરી રાજ્યના જિલ્લાઓની હરોળમાં આપણા જિલ્લાને લાવવા માટે પુરુષાર્થ સાથે વિકાસ માટેના સૂત્ર સાથે સર્વાંગી વિકાસ કરી શકાય તે ઉપર વધુ જોર મૂકવાને જઈ નજર સમક્ષ રાખી જરૂરી જોગવાઈઓ કરવામાં આવે છે. આ બજેટમાં સ્થાનિક વિકાસના કામોને વેગ મળે તે માટે સ્વભંડોળમાંથી તે વિકાસના કામો માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે તથા આરોગ્ય ક્ષેત્રે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ માટે ₹15 લાખ, સામાજિક સુરક્ષા અને કલ્યાણ ક્ષેત્રે સામાજિક ન્યાય નિધિ માટે ₹15 લાખ, શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક શાળાઓની સ્વચ્છતા માટે ₹10 લાખ તથા પ્રાથમિક શાળાઓમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ, રમતગમતના સાધનો તેમજ અદ્યતન સાધન સામગ્રી માટે ₹3.85 લાખ અને અદ્યતન અધ્યાપન સામગ્રી પૂરી પાડવા માટે ₹3.90 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે કુપોષણ મુક્ત નવસારી યોજના માટે 31 લાખ, રિઝર્વેશન ઓફ આંગણવાડી અને રિવેમ્પિંગ ઓફ આંગણવાડી ₹90 લાખ, પશુપાલકો માટે, દૂધાળા પશુઓ માટે, મિનરલ વોટર માટે 6 લાખ, નશ્વર સહાય માટે અને ચેકડેમના કામો માટે ₹60 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે જિલ્લાના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે ₹75 લાખ, ખેડૂતોને સાધન સહાયની યોજના માટે પણ ₹15 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આમ ચાલુ વર્ષનું જિલ્લા પંચાયતનું બજેટ વિકાસલક્ષી હોવાની વાત જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી. આજરોજ નવસારી જિલ્લા પંચાયતનું સામાન્ય બજેટ રજૂ કરવાનો મોકો મળ્યો. આજનું બજેટ અમારું લોકો માટે સુખાકારીનું બજેટ છે. ગયા વર્ષ કરતાં પણ અમે બજેટમાં ઘણા સુધારા કર્યા છે અને એને લીધે પબ્લિકને, લોકોને જે જરૂરિયાતની વસ્તુ છે એની સુવિધા અમે પૂરી પાડી શકીશું. આ વર્ષે અમે 1,693.67 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે, સરકારી અનુદાન સાથેનું. આ બજેટ ગયા વર્ષ કરતાં લગભગ 494 લાખ રૂપિયાથી વધારેનું બજેટ આ વખતનું છે. એટલે હું ચોક્કસ માનું છું કે આ વર્ષે ખૂબ સુખાકારીના કામો અમે કરી શકીશું લોકો માટે. એકચ્યુઅલી શરૂઆતમાં એવું થયું હતું જ્યારે ટેન્ડર બહાર પાડ્યા ત્યારે કે આપણે ગ્રામ પંચાયતના સરપંચોની બધી મુલાકાત થઈ મારી જોડે અને એમને કન્વિન્સ કરવામાં આવી. પરંતુ આપણે જોઈએ છે કે દિવસે દિવસે આપણી સરકાર ખૂબ પારદર્શક વહીવટ કરે છે. એના એક અનુસંધાનના ભાગરૂપે જ અમે પણ એક આ પારદર્શક વહીવટ થાય અને આની સંપૂર્ણ આવક પંચાયતને મળે, જેથી પંચાયતનું સ્વભંડોળ વધારે ઊભું થાય અને એને લીધે ગામના વિકાસના કામ કરે. હું તમને જણાવું છું કે અમારો ભૂતકાળમાં ખાલી 1 લાખ રૂપિયાનો આવક પંચાયતની અમને બતાવવામાં આવેલી હતી. જ્યારે અમે અત્યારે ટેન્ડરિંગથી જ્યારે કર્યું છે ત્યારે 35 લાખ રૂપિયાની આવક ઊભી થઈ છે અને એ ટોટલ રકમ અમે જે તે ગ્રામ પંચાયતને એના ખાતામાં જમા આપવા, જેથી કરીને જે તે ગ્રામ પંચાયતની આવક વધે અને સુખાકારીના કામો એમાં કરી શકશે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.